નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાલના સ્ટોરી બુકમાં. મિત્રો, નવરાત્રી દરમિયાન આ 5 વસ્તુઓ ખરીદવી શુભ છે. ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વરસે. આ લેખમાં અમે તમને નવરાત્રી દરમિયાન ઘરમાં એવી 5 વસ્તુઓ ખરીદવા અને લાવવાનું જણાવી રહ્યા છીએ જે ઘરની વાસ્તુને સુધારે છે. તો તેના વિશે જાણતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં મા દુર્ગા જરૂર લખજો. ચાલો જાણીએ તેમના વિશે. મિત્રો, નવરાત્રી દરમિયાન સવાર સાંજની આરતી અને મંત્રોના જાપથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. આ સમયગાળા દરમિયાન જેઓ 9 દિવસ સુધી ઉપવાસ કરે છે તેઓ ખરેખર દેવી દુર્ગાના દર્શન કરે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. આ સિવાય તમે મિત્રો નવરાત્રી દરમિયાન કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવી શકો છો જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને કામમાં સમૃદ્ધિ આવશે. વાસ્તવમાં મિત્રો, આ લેખમાં અમે નવરાત્રી દરમિયાન ઘરમાં એવી 5 વસ્તુઓ ખરીદવા અને લાવવા વિશે વાત કરી રહ્યા છીએ જે ઘરની વાસ્તુ સુધારે છે. તો મિત્રો, ચાલો જાણીએ તેમના વિશે. નવરાત્રીમાં શું ખરીદવું? નવરાત્રી દરમિયાન ચાંદીની વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ છે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ સિવાય તમે માટીનું બનેલું નાનું ઘર ખરીદીને નવરાત્રી દરમિયાન માતા મંદિરમાં રાખી શકો છો. આ પણ ઘરમાં આશીર્વાદ લાવવાનું કામ કરશે. માટીનું મકાન ઘરમાં લાવવાથી મિલકત સંબંધિત શક્યતાઓ ઊભી થાય છે. તેનાથી પૈસાની સમસ્યાઓ નથી રહેતી. તેમજ સમયે વિવાહિત મહિલાઓએ નવરાત્રી દરમિયાન માતાને લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી પતિનું સ્વાસ્થ્ય સુધરે છે અને તેમનું આયુષ્ય લાંબુ બને છે. નવરાત્રી દરમિયાન મૂલીની ખરીદી કરીને ઘરે લાવવી જોઈએ. તેને ગાંઠમાં બાંધીને દેવી માતાને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, નવરાત્રી દરમિયાન ધ્વજ ખરીદવો અને અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. ધ્વજ એટલે વિજયની નિશાની. પૂજાને 9 દિવસ સુધી ઘરમાં રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધ્વજની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તો હવેથી તમારા ઘરના વાતાવરણને શુદ્ધ કરવા માટે આ વાસ્તુ ટિપ્સ અપનાવો. નવરાત્રી દરમિયાન મા દુર્ગાની મૂર્તિ હંમેશા ઉત્તર કે પશ્ચિમ તરફ મુખ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિશાઓ દેવી ભગવતીને ખૂબ જ પ્રિય છે. મિત્રો, વાસ્તુ અનુસાર મા દુર્ગાની મૂર્તિ દક્ષિણ દિશામાં સ્થાપિત ન કરવી જોઈએ. તેનાથી નકારાત્મકતા વધે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં દુર્ગાની હળવા પીળા, લીલા અને ગુલાબી રંગની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે માતા રાણીની મૂર્તિમાં ઘરમાં સ્થાપિત કરવા માંગો છો તો ધ્યાન રાખો કે મા દુર્ગાની મૂર્તિ 3 ઇંચથી વધુ મોટી ન હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ મા દુર્ગાનું મુખ કરવાથી ચેતના જાગે છે અને પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને વ્યક્તિ પૂજામાં વ્યસ્ત થઈ જાય છે. ઘરના મંદિરમાં તે સ્થાન જ્યાં મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે, પહેલા ત્યાં સિંદૂર અને અક્ષત મૂકો. ત્યારબાદ આ જગ્યાએ માતા રાણીની મૂર્તિની સ્થાપના કરો. તો મિત્રો, આ માહિતી પસંદ આવી હોય તો વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુ દોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય મા દુર્ગા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ.